નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ 2 થી શરૂ કરવાનું છે. આના આગળના ભાગમાં આપણે સૂત્રો જોયા હતા અને ઉદાહરણ 1 જોયું હતું. હવે ઉદાહરણ 2 આપણે એને સરળ રીતે કેવી રીતે યાદ રાખી શકીએ એ રીતે જ હું તમને ગણાવીશ. ઉદાહરણ જે આપ્યું છે એના કરતાં આપણે કેવી રીતે યાદ રાખશું એ હું તમને સમજાવીશ. વિડિયો આખો જોજો, એક એક દાખલાની સરળ સમજૂતી તમને મળી જશે. તો આપણે ચાલુ કરીએ. લઘુકોણ બી તથા ક્યુ માટે સાઇન બી બરાબર સાઇન ક્યુ છે, એટલે કે બે અહીંયા ખૂણા છે, એક બી અને એક ક્યુ, બંને લઘુકોણ છે અને સાઇન બી ની કિંમત જેટલી છે તેટલી જ કિંમત સાઇન ક્યુ ની છે, એટલે સાઇન બી બરાબર સાઇન ક્યુ. તો સાબિત કરો કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ, એટલે કે બંને ખૂણાના માપ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. તો એના માટે આપણે બે ત્રિકોણ દોરવા પડશે. એક અહીંયા એસીબી અને બીજો આપ્યો છે પીઆરક્યુ. પણ એક વસ્તુ યાદ રાખજો, તમે સી અને આર ને કાટખૂણો બનાવી શકો, એ અને પી ને પણ બનાવી શકાય, પણ બી અને ક્યુ ને ક્યારેય કાટખૂણો બનાવી શકીએ નહીં, કારણ કે આપણને લઘુકોણ આપેલું છે માટે. એટલે આવી નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખશું તો વાંધો નહીં આવે. હવે હું તમને કેવી રીતે ગણવું એ સમજાવી દઉં. તો અહીંયા સૌથી પહેલા તમારે બે ત્રિકોણ દોરવાના છે, જેની અંદર પહેલા ત્રિકોણમાં સી કાટખૂણો છે અને બીજા ત્રિકોણમાં આર છે. મેં તમને કીધું એમ તમે એ પણ રાખી શકો છો અને પી પણ રાખી શકો, પણ બી અને ક્યુ રાખી શકો નહીં, કારણ કે એ લઘુકોણ છે. તો આપણે લખવાનું છે, ધારો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 અને બીજામાં પણ આપણે એ જ રીતે લખવાનું છે, અને ત્રિકોણ PQR માં ખૂણો R બરાબર 90. સોરી, અહીંયા આપણે બી નહીં પણ સી લખવાનું છે. ત્રિકોણ એબીસી માં ખૂણો સી બરાબર 90 અને ત્રિકોણ PQR માં ખૂણો R બરાબર 90. તો આ આપણે ધારી લીધું. બંનેમાં કોણ કાટખૂણો છે, એટલે બી અને ક્યુ લઘુકોણ થઈ જ ગયા, કારણ કે સી અને આર કાટખૂણો છે. આપણે આગળ પણ વાત કરી હતી, કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બંને ખૂણા લઘુકોણ હોય. હવે આપણે સાઇન બી, કારણ કે આપણને આપ્યું છે કે સાઇન બી બરાબર સાઇન ક્યુ છે, તો આપણે અહીંયા લખી શકશું કે સાઇન બી બરાબર સાઇન ક્યુ, જે આપણને આપેલ છે. હવે આપણે એની કિંમત લખવાની છે, સાઇન બી ની કિંમત અને સાઇન ક્યુ ની કિંમત. સાઇન એટલે સાક, સામેની બાજુના છેદમાં કર્ણ. તો સાઇન બી એટલે કોનું શાક કરવાનું છે, તો કે બી નું. તો બી ની સામેની બાજુ કઈ થાય, તો કે બી ની સામેની બાજુ થાય એસી અને એનો કર્ણ થાય એબી. માટે પહેલું આવ્યું એબી, એસી ના છેદમાં એબી બરાબર સાઇન ક્યુ. હવે પાછું શાક, પણ આ વખતે કોનું, તો કે આ વખતે આપણે ક્યુ ને લેવાનો છે. માટે આપણે ક્યુ ની સામેની બાજુ એટલે પીઆર અને એનો કર્ણ એટલે પીક્યુ. તો આ રીતે આપણે પેલા બાજુઓ લખી નાખવાની છે કે સાઇન બી બરાબર સાઇન ક્યુ છે, માટે એની કિંમત જે છે, સાઇન બી ની કિંમત છે એસી ના છેદમાં એબી, સાઇન ક્યુ ની કિંમત છે પીઆર ના છેદમાં પીક્યુ. એ પણ કેવી થાય, સરખી. શા માટે, એ ખબર છે, સાઇન એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. તો પહેલા બી ની સામેની બાજુના છેદમાં કર્ણ લખો, પછી ક્યુ ની સામેની બાજુ એના છેદમાં કર્ણ લખો. હવે આપણે જે આગળ ઉદાહરણ 1 માં કર્યું હતું એ મુજબ એસી એના છેદમાં એબી બરાબર પીઆર એના છેદમાં પીક્યુ, એના બરાબર આપણે શું ધારવાનું હતું, તો કે બરાબર કે ધારો. બસ આટલું જ આપણે કરવાનું છે. અત્યારે બીજું કંઈ નથી કરવાનું. આમાં કિંમત મેળવવાની જરૂર નથી. મેળવવી હોય તો તમે મેળવી શકો છો,
એક કામ કરીએ, આપણે અત્યારે કિંમત પેલા મેળવી જ લઈએ, પછી પણ મેળવીએ તો ચાલે, પણ આપણે અત્યારે લખ્યું જ છે તો મેળવી લઈએ. આપણે આગળ જે કર્યું હતું એ જ મુજબ. માટે એસી ની કિંમત કેટલી? તો કે એસી ની કિંમત આપણે વાત થઈ હતી કે આના જેટલી PRK, અથવા એને KPR પણ લખી શકીએ. તો આપણે બરાબર KPR જે આગળ કર્યું હતું એ જ મુજબ આગળના ઉદાહરણમાં આપણને કિંમત આપેલી હતી, એ કિંમત નથી આપેલી એટલે આપણે KPR કરશું. આ એક કિંમત. એવી જ રીતે AB ની કિંમત કેટલી? તો કે AB ની કિંમત એની નીચે જે ગુણાકાર છે આનો થાય, એટલે કે PQ એને ગુણ્યા K, પણ આપણે કીધું એમ KPQ લખશું. તો આપણે બે કિંમત અહીંયા મળી ગઈ, એક AC ની અને બીજી આપણને AB ની. AC ની KPR મળી અને આ રીતે KPR, અને આપણને AB ની કિંમત મળી KPQ. બંનેની કિંમત આપણને મળી ગઈ છે. હવે એક કિંમત મળી જાય પછી આપણે બંને ત્રિકોણમાં અલગ અલગ પાયથાગોરસનો પ્રમેય કરી નાખીએ, પછી એને આપણે ભેગું કરી નાખશું. ઉદાહરણ જે બુકમાં આપ્યું છે એમાં એને સીધું જ બંનેનું ભેગું કર્યું છે, પણ આપણે અલગ અલગ કરશું. તો સૌથી પહેલા આપણે ત્રિકોણ ACB માટે પાયથાગોરસના પ્રમેય મુજબ હવે એમાં તમે જોઈ શકશો કોણ કર્ણ છે અને કોણ બાજુઓ છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો અહીંયા AB કર્ણ છે અને AC અને BC એની બાજુઓ છે. હવે આપણે આગળના ઉદાહરણમાં કર્ણ શોધવાનો હતો, એટલે કર્ણને આપણે કરતા બનાવ્યો હતો, પણ દર વખતે એવું નથી કરવાનું. આપણે શું જોવાનું? દર વખતે આપણે એ જોવાનું છે કે કોની કિંમત આપી છે અને કોની કિંમત શોધવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક AC ની કિંમત, આ કિંમત જ ગણાશે અત્યારે, અને બીજી AB ની કિંમત આપણને આપેલી છે. તો કોની કિંમત આપેલી નથી? તો કે BC ની કિંમત આપેલી નથી, માટે આપણે BC ને કરતા બનાવવો પડશે. તો BC ને કેવી રીતે કરતા બનાવીએ છીએ એ જોજો. તો BC ને કરતા બનાવવા માટે આપણે કર્ણને બરાબરની પેલી સાઈડ રાખશું. બરાબર યાદ રાખજો, આ તમારે આખા સ્વાધ્યાયમાં કામ લાગશે કે જો કર્ણ શોધવાનો હોય તો સીધો કર્ણને કરતા બનાવવાનો, પણ કોઈ પણ એક બાજુ શોધવાની હોય તો કર્ણને બરાબરની સામે લખવાનો અને બાજુઓને બરાબરની ડાબી બાજુએ લખવાની છે, જેમ હમણાં હું તમને બતાવી દઉં. તો પાયથાગોરસ પ્રમેય મુજબ હમણાં જ આપણે જોયું AB અહીંયા કર્ણ છે જે આપેલો છે, માટે આપણે બંને બાજુને પહેલા લખશું. એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ AC વર્ગ વત્તા બીજી બાજુ છે BC વર્ગ બરાબર કર્ણ AB વર્ગ. જો આ રીતે લખવાનું છે, એટલે કે કર્ણની કિંમત આપેલી હોય તો બરાબરની આ સાઈડ લખવાનું અને બાજુઓને બરાબરની ડાબી સાઈડ લખવાનું છે. આ બરાબર યાદ રાખજો. હવે કોની કિંમત નથી આપી આપણને? તો કે BC ની, માટે એને કરતા બનાવવો. તો BC વર્ગ બરાબર AB વર્ગ માઇનસ AC વર્ગ, AB વર્ગ માઇનસ AC વર્ગ. આ આપણે એમનેમ લખ્યું છે અત્યારે, AB વર્ગ માઇનસ AC વર્ગ. એની કિંમત આપણી પાસે છે, એ મૂકવી હોય તો અત્યારે મૂકી શકીએ, ન મૂકવી હોય તો પછી પણ મૂકી શકીએ. બંને રીતે ચાલે. એટલે તમે જે રીત કરવી હોય તે અત્યારે મૂકવી હોય તો પણ આપણે એની કિંમત મૂકી દઈએ. તો એની કિંમતમાં સૌથી પહેલા BC વર્ગ એમનેમ, કારણ કે એની કિંમત તો આપણે શોધવાની છે, એટલે BC વર્ગ એમનેમ બરાબર AB ની કિંમત અહીંયા તમે જોઈ શકો છો KPQ છે, એટલે વર્ગ છે અહીંયા AB વર્ગનો, એટલે AB નો વર્ગ છે, માટે K નો પણ વર્ગ અને PQ નો પણ વર્ગ થાય. તો K વર્ગ PQ વર્ગ માઇનસ AC ની કિંમત KPR છે, એટલે એમાં પણ આપણે વર્ગ કરવો પડશે. તો K વર્ગ PR વર્ગ, આ બધું ભેગું જ રહેશે. K વર્ગ PR વર્ગ બરાબર યાદ રાખજો. ભલે KPQ ભેગું છે પણ વર્ગ આમ તમે લખશો તો ખાલી PQ નો જ વર્ગ ગણાશે,
એટલે આનો વર્ગ પણ તમારે કરવો પડશે, પણ પી નો વર્ગ નથી કરાતો, કારણ કે પીક્યુ છે એ ભેગું હોય એટલે પીક્યુમાં એકમાં જ વર્ગ કરશો તો પણ ચાલશે, પણ કે નો વર્ગ તો તમારે કરવો જ પડશે, એ ખાસ યાદ રાખજો. આમ કરવાની, પીક્યુ વર્ગ કરો એટલે બંનેનો વર્ગ ગણાય, પી થી ક્યુ નું અંતર છે, એમાં પછી તમારે આમ કરવાની કોઈ જરૂર નથી, આવું કરી શકાતું નથી. ખાલી આટલું કરશો તો ચાલશે, પણ કે અલગ છે એટલે કે નો વર્ગ તમારે કરવો પડે. હવે એવી જ રીતે આપણે પાયથાગોરસનો પ્રમેય ત્રિકોણ પી આર ક્યુ માટે પણ કરવાનો છે, માટે આપણે લખશું ત્રિકોણ પી આર ક્યુ માટે. જેવી રીતે આપણે એસીબી માટે કર્યું એ જ રીતે પાગો, ટૂંકમાં જ લખું છું, પાયથાગોરસના પ્રમેય મુજબ, એટલે કે પાગો પ્રમુ પાયથાગોરસના પ્રમેય મુજબ. આમાં પણ આપણે બાજુ જોઈએ છીએ, આપણને પીઆર અને પીક્યુ તો છે જ, પીઆર અને પીક્યુ છે જ, આગળ કિંમતમાં આવી ગયું. તો કોણ નથી? તો આપણી પાસે ક્યુઆર નથી, માટે આમાં પણ પેલા બાજુઓ લખશું, એટલે પી આર નો સ્ક્વેર પ્લસ ક્યુઆર નો સ્ક્વેર બરાબર કર્ણનો વર્ગ એટલે કે પીક્યુ વર્ગ. આમાં પણ આપણે કોની કિંમત જોઈએ છીએ? તો કે આમાં આપણે ક્યુઆર ની કિંમત જોઈએ છીએ, માટે એને કરતા બનાવશું. તો માટે ક્યુઆર વર્ગ બરાબર પીક્યુ વર્ગ માઇનસ પીઆર વર્ગ, કારણ કે આ બંને બાજુ તમને આગળ આવી ગઈ છે, નથી કોણ આવી? ક્યુઆર. તમે આગળ કિંમતો જોશો એમાં પણ પીક્યુ અને પીઆર આવી ગઈ છે, એટલે આપણે એની કિંમત મેળવવાની જરૂર નથી, આપણે ક્યુઆર વર્ગની, બીજું કે પીક્યુની કે પીઆરની બીજી કોઈ કિંમત આપણને આપેલી નથી, માટે આટલું જ આપણે રાખવાનું છે. હવે તમારે અહીંયા જોવાનું એ છે કે આપણે જે બંને પાયથાગોરસના પ્રમેય કર્યા એમાં બીસી વર્ગની કિંમત આપણને મળી, એ મુજબ ક્યુઆર વર્ગની પણ આપણને કિંમત મળી, તો એ બંનેનો ગુણોત્તર બનાવવાનો છે. તો કેવી રીતે બનાવવાનો છે એ જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો, પેલા બીસી વર્ગ છેદમાં ક્યુઆર વર્ગ. બીસી વર્ગની કિંમત આપણે અહીંયા લખેલી છે, જે આપણે ત્રિકોણ એસીબી નો પાયથાગોરસનો પ્રમેય કરીને જે કિંમત મેળવેલી હતી એ છે, અને ક્યુઆર વર્ગની કિંમત ઉપર જે આપેલી છે એ જ. તો આ બંનેનો આપણે ગુણોત્તર બનાવ્યો છે અહીંયા. હવે આપણે ઉપર તમે જોઈ શકશો, અહીંયા બંનેમાં કે વર્ગ છે તો એ કોમન નીકળી જાય, તો આપણે એને કોમન કાઢી લઈએ. તો બરાબર આ કિંમત છે બીસી વર્ગ એના છેદમાં ક્યુઆર વર્ગની જ છે, એટલે આપણે પછી ન લખીએ તો ચાલે, છેલ્લે લખશું તો પણ ચાલશે. પછી આ એની જ કિંમત છે, બરાબર એમ સમજવાનું છે. તો આપણે કે વર્ગને કોમન કાઢ્યો, કે વર્ગને કોમન કાઢવાથી વધ્યું કેટલું? તો કે પીક્યુ વર્ગ માઇનસ પી આર વર્ગ. ખાસ યાદ રાખજો, ઉદાહરણમાં છે એના કરતાં મેં સરળ રીતે અને અલગ રીતે કરેલું છે, જેથી તમને વર્ગમૂળ કે એની અત્યારે કોઈ જરૂર પડશે નહીં. તમે ઉદાહરણ સાથે આને સરખાવી લેજો, એટલે તમને ખબર પડી જશે. તમે બુક ખુલ્લી રાખીને પણ જોઈ શકશો, છતાં બંનેમાં અલગ છે અને સહેલું છે. તો આની કિંમત હવે તમે જુઓ, અંશ અને છેદ બંનેમાં એક વસ્તુ સરખી આવી ગઈ, એટલે કે પીક્યુ વર્ગ માઇનસ પીઆર વર્ગ. છેદમાં પણ પીક્યુ વર્ગ માઇનસ પીઆર વર્ગ એટલે ઉડી જાય. તો વધ્યું કેટલું? તો વધ્યું અહીંયા છે બીસી વર્ગ એના છેદમાં ક્યુઆર વર્ગ બરાબર ખાલી વધ્યું કે વર્ગ. અહીંયા ખાલી કેટલું વધ્યું? કે વર્ગ. હવે આપણે એનું વર્ગમૂળ જોઈ છે, માટે બીસી ના છેદમાં ક્યુઆર, બીસી ના છેદમાં ક્યુઆર, એટલે કે બીસી વર્ગનું વર્ગમૂળ બીસી, ક્યુઆર વર્ગનું વર્ગમૂળ ક્યુઆર, તો પછી કે વર્ગનું વર્ગમૂળ શું થાય? કે. તો અહીંયા આપણે કે લખશું. તો અહીંયા આપણને આનો ગુણોત્તર એટલે કે આની કિંમત મળી ગઈ. કેટલી છે? તો કે કે. હવે એક વસ્તુ આપણે બીજી જોવાની છે, એ હું તમને બતાવી દઉં. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આ જે બાજુ છે એનો ગુણોત્તર આપણે ધાર્યો તો કે. આની કિંમત પણ કેટલી છે? તો કે કે. માટે એસી ના છેદમાં એબી, પીઆર ના છેદમાં પીક્યુ બરાબર કે છે, અને બીસી ના છેદમાં ક્યુઆર બરાબર પણ કે છે. બરાબર યાદ રાખજો. હવે આપણે શું કરીએ છીએ એ બરાબર જોજો. તો આ રીતે બંનેની કિંમત કે હતી. કોની કોની? એસી ના છેદમાં એબી અને પીઆર ના છેદમાં પીક્યુ, એની કિંમત પણ કે હતી,
અને બીસી ના છેદમાં ક્યુઆર એની કિંમત પણ આપણને કેટલી મળી તો કે કે. તો જો બંનેની કિંમત સરખી હોય એટલે કે બધા ત્રણ ગુણોત્તરની કિંમત કે આવતી હોય તો ત્રણેય બાજુની કિંમત કેવી હોય તો કે સરખી. હવે એક વસ્તુ તમે જોઈ શકો છો, નીચે PQ અને QR છે પણ અહીંયા AB છે, ઉપર AC અને BC છે પણ એક PR ઉપર છે. તો હવે આપણે એક કામ કરવાનું છે, જે મેં આગળના ઉદાહરણમાં તમને શીખવાડ્યું હતું, એકાંતર પ્રમાણ, એ અહીંયા કરવાનું છે. માટે એકાંતર પ્રમાણનો મતલબ છે આની અદલા બદલી કરવી. આ શા માટે કરવી પડે છે? કારણ કે જે ત્રિકોણ ABC છે એની ત્રણેય બાજુ ઉપર રહેવી જોઈએ અને ત્રિકોણ PQR ની ત્રણેય બાજુ નીચે રહેવી જોઈએ. એટલે આપણે આગળ અદલા બદલી નથી કરી, મેં તમને આગળ કીધું હતું કે આપણે કરવાની હોય પણ આપણે સીધું જ કરીએ છીએ. એટલે હવે આપણે આમાં કરવું પડશે. તો આપણે આની અદલા બદલી કરવી છે એટલે કે PR નીચે અને AB ઉપર વહી જાય, એને એકાંતર પ્રમાણ કહેવાય છે. યાદ રાખજો, એકાંતર પ્રમાણ. એકાંતર પ્રમાણનો મતલબ છે અંશ ઉપર જાય, અંશ હોય નીચે આવે અને છેદ હોય ઉપર જાય. તો અહીંયા AC ના છેદમાં આપણે લખશું PR, કારણ કે એકાંતર પ્રમાણ કરવાથી PR નીચે આવી ગયું, AB ક્યાં આવી ગયું તો કે ઉપર, એટલે AB ઉપર, નીચે PQ. હવે તમે જોઈ શકશો અહીંયા તો BC ના BC અને QR ના QR એમનેમ જ છે. તો હવે તમે જુઓ, ત્રિકોણ ABC ની ત્રણેય બાજુ ઉપર છે અને ત્રિકોણ PQR ની ત્રણેય બાજુ નીચે છે, છેદમાં છે. માટે ત્રણેય ગુણોત્તર સરખા થઈ ગયા. આપણે છઠ્ઠા ચેપ્ટરમાં આવશે કે જો બે ત્રિકોણોની બાજુના ગુણોત્તર, આ બે ત્રિકોણ છે, એક ABC અને એક PQR, આ એની બાજુનો ગુણોત્તર, આ બીજી બાજુનો ગુણોત્તર, આ ત્રીજી બાજુનો ગુણોત્તર, ત્રણેય બાજુના ગુણોત્તર સરખા હોય તો એ ત્રિકોણ સમરૂપ છે એમ કહેવાય. માટે ત્રિકોણ ABC અથવા તો આપણે ACB, કારણ કે કાટખૂણો C છે એટલે વચ્ચે, સમરૂપ ત્રિકોણ PRQ. બરાબર યાદ રાખજો. આમાં ક્રમનું મહત્વ છે. સમરૂપ આવે ત્યારે ક્રમનું મહત્વ છે. એ ક્રમ કેવી રીતે જોવો એ પણ હું તમને સમજાવી દઉં. તમારે પહેલા આ ગુણોત્તર જુઓ એટલે ખબર પડશે, અને બીજો આ ગુણોત્તર જુઓ. આ બંનેમાં હોય એવું શું દેખાય છે અંશમાં? તો કે બંનેમાં હોય એવું અંશમાં દેખાય છે તમને A. બરાબર જોજો, બંનેમાં અંશમાં A છે. તો છેદમાં કોણ છે? તો કે બંનેના છેદમાં P છે. એનો મતલબ કે એની સામે P આવે છે. બરાબર યાદ રાખજો. ફરીથી સમજાવું છું. પહેલા તમારે શું કરવાનું છે? પહેલા તમે બે ગુણોત્તર લીધા, બરાબર, અથવા તો તમે એમ પણ કરી શકો કે બે A ક્યાં છે એ નક્કી કરો. બે A અહીંયા છે તો નીચે બે વાર કોણ છે? તો કે P. માટે એની સામે P આવે એટલે અહીંયા A હોય તો પહેલા P જ લખવો પડે. આ બરાબર યાદ રાખજો. સમરૂપતાનો નિયમ છે, છઠ્ઠા ચેપ્ટરમાં આવશે ત્યારે આપણે જોઈ લેશું, કારણ કે એ બાકી છે અત્યારે. તો છઠ્ઠા ચેપ્ટર મુજબ એની સામે P આવે છે. હવે આપણે B ની વાત કરીએ તો બે વાર B છે તો નીચે બે વાર કોણ છે? તો કે Q. તો જ્યાં B હોય ત્યાં આપણે Q લખવાનો છે. તો B ની સામે Q લખો તો પછી વૈધું કોણ? તો કે C. C ની સામે કોણ આવે? તો કે C ની સામે R આવે. તો થઈ ગયું. આને કહેવાય છે સંગતતા. તો ત્રિકોણ ACB સમરૂપ, આ સમરૂપતાની નિશાની છે. ત્રિકોણ ACB સમરૂપ ત્રિકોણ PQR. હવે તમને ખબર છે કે જો બે ત્રિકોણ સમરૂપ હોય, એકરૂપ નહીં, એકરૂપ 9માં આવતા, તો યાદ રાખજો. જો બે ત્રિકોણ સમરૂપ હોય તો એના અનુરૂપ ખૂણા, અનુરૂપ એટલે સામે સામે આવતા ખૂણા સરખા હોય. તો આપણે સાબિત કરવાનું હતું કે ખૂણો B બરાબર ખૂણો Q. તો જુઓ જી, તમે સામે સામે આવે છે તો કે હા, બંને સામે સામે છે જ. તો સાબિત થઈ ગયું, કારણ કે B ની સામે Q જ આવશે. શા માટે? તો કે સમરૂપ છે એટલા માટે. જો ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ ખૂણા એટલે કે સામે સામે આવતા ખૂણા એકરૂપ હોય, માટે સાબિત થઈ ગયું. તો આ રીતે આખું આપણે ઉદાહરણ ગણી શકીએ છીએ. થોડું મોટું હતું એટલા માટે આપણે વધારે લખવું પડે અને વધારે સમજવું પડે એમ હતું. ફરીથી પહેલા ત્રિકોણ ABCમાં આપણે ખૂણો C90 નો, કારણ કે B અને Q ને આપણે કાટખૂણો બનાવવાનો નથી, એના સિવાય કોઈ પણને PQRમાં R ખૂણો 90 નો આપણે લઈ લેશું. પછી sin B અને sin Q આપણને આપેલું હતું. sin B એટલે આપણને આ કિંમત અહીંયા મળી ગઈ, sin Q એટલે
ક્યુની સામેની બાજુની છેદમાં કર્ણ એ પણ મળી ગયું. અહીંયા મેં કીધું એમ એકાંતર પ્રમાણ તમે કરી શકો છો, ન કરવું હોય તો કંઈ વાંધો નહીં. એના બરાબર આપણે કે ધારી લીધો. ત્યાર પછી આપણે એસી ની કિંમત અને એબી ની કિંમત મેળવી લીધી. જો આ સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાનું છે. પછી ત્રિકોણ એસીબી માટે પાયથાગોરસનો પ્રમેય કરી આપણે બીસી વર્ગ મેળવો અને એમાં એબી વર્ગ અને એસી વર્ગની આપણે કિંમત નીચે મૂકી દીધી. જે આપણને અહીંયા મળેલી હતી એ કિંમત આપણે મૂકી દીધી. ત્યાર પછી ત્રિકોણ પીક્યુઆર માટે પાયથાગોરસનો પ્રમેય કર્યો અને આપણે ક્યુઆર વર્ગની કિંમત મળી. પછી જે બીસી વર્ગની કિંમત અહીંયા હતી અને ક્યુઆર વર્ગની કિંમત અહીંયા હતી એનો આપણે ગુણોત્તર બનાવ્યો. કેમ કે બે બાજુનો ગુણોત્તર તો આપણી પાસે અહીંયા હતો જ. હવે ત્રીજી બાજુનો ગુણોત્તર આપણે બનાવવાનો હતો તો આપણે એનો ગુણોત્તર બનાવ્યો, સામે એની કિંમત મૂકી દીધી. એમાંથી અંશમાંથી કે વર્ગને આપણે કોમન કાઢી લીધું. માટે અંશ અને છેદમાં પીક્યુ વર્ગ માઇનસ પીઆર વર્ગ જે હતો એ ઉડી ગયો. તો વૈધું કેટલું? તો કે બીસી વર્ગ બરાબર કે વર્ગ વૈધો. બીસી વર્ગના છેદમાં ક્યુઆર વર્ગ બરાબર કે વર્ગ. માટે વર્ગ વર્ગ ઉડાડી દો બધે, તો બીસી ના છેદમાં ક્યુઆર બરાબર કે. હવે મેં તમને કીધું એમ અહીંયા પણ કે છે અને અહીંયા પણ કે છે. માટે ત્રણેય બાજુનો જે ગુણોત્તર છે એ સમાન થયો. પણ અહીંયા એબી નીચે દેખાય છે માટે આપણે એકાંતર પ્રમાણ કર્યું અને એબી ને ઉપર લીધા અને પીઆર ને ક્યાં લઈ લીધા? નીચે. માટે ત્રણેય બાજુનો ગુણોત્તર સમાન આવ્યો. જો ત્રણેય બાજુનો ગુણોત્તર સમાન આવે બે ત્રિકોણમાં તો એ ત્રિકોણ સમરૂપ કહેવાય અને જે ત્રિકોણો સમરૂપ હોય તો એના અનુરૂપ ખૂણા એકરૂપ હોય એટલે બી બરાબર ક્યુ. આ રીતે આપણે ઉદાહરણ ગણવાનું છે. હવે આપણે જોવાનું છે ઉદાહરણ 3. તો જેમાં સી કાટખૂણો હોય એટલે આપણને સી કાટખૂણો આપેલો છે. આ બધી વસ્તુ રકમ જુઓ ને ત્યારે મગજમાં રાખવાની છે કે અહીંયા સી કાટખૂણો છે. તેવો કોઈ ત્રિકોણ એસીબી લો એટલે આપણે ત્રિકોણ એસીબી લેશું. કાટખૂણો હંમેશા જે હોય એ નું શિરોબિંદુ ત્રિકોણ લખતી વખતે વચ્ચે આવે એટલે સી વચ્ચે આવેલો છે. એબી આપણને 29 એકમ આપેલું છે, બીસી આપણને 21 એકમ આપેલું છે અને ખૂણો એબીસી બરાબર થીટા. ખૂણો એબીસી એટલે ખૂણો બી, આખું નામ લખ્યું છે એબીસી પણ અહીંયા આપણે સમજવાનું છે બી. એટલે કે બી ની કિંમત અહીંયા થીટા આપેલી છે, તમે જોઈ શકો છો. બી ની જગ્યાએ થીટા અંદર મૂકેલો છે. આપણે આગળ વાત થઈ હતી કે થીટા ખૂણો આપેલો હોય તો એ મુજબ આપણે લખવાનું છે. તો એ આપણે લખશું. તો બી જ્યાં છે ત્યાં થીટા લખવાનો છે. જુઓ આકૃતિ, તો આકૃતિ આપણે જોઈ લીધી. નિમ્નલિખિત મૂલ્ય શોધો એટલે કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એનો મતલબ કે અહીંયા આપણી પાસે બે બાજુની કિંમત છે. પેલા ત્રીજી બાજુની કિંમત પાયથાગોરસના પ્રમેય મુજબ શોધવી પડશે. દર વખતે ત્રીજી બાજુ શોધવી જ પડશે. કારણ શું? કારણ કે કોસ થીટા છે બરાબર. જોજો પેલા એબી અહીંયા 21 આપેલી છે અને એબી 29 આપેલી છે અને બીસી આપણને 21 આપેલી છે. હવે કોસ થીટા એટલે પાક કોની? તો કે થીટાની. તો થીટાની પાસેની બાજુ છે અને કર્ણ પણ આપણી પાસે છે એટલે કે બંને બાજુ આપણે છે જ. બરાબર યાદ રાખજો. શા માટે ત્રીજી બાજુ શોધવી પડે? તો હવે સાઇન પણ છે. સાઇન એટલે શાક. સા એટલે સામેની બાજુ. કોની સામેની બાજુ? થીટાની. તો થીટાની સામેની બાજુ એસી થઈ. એસી ની કિંમત આપણને આપી છે? તો કે નથી આપી. તો એનો મતલબ કે આપણે પહેલા એસી ની કિંમત શોધવી પડશે તો જ આપણે સાઇનની કિંમત મળશે. માટે આપણે પાયથાગોરસનો પ્રમેય દર વખતે કરવો પડશે અને પાયથાગોરસથી આપણને જે બાજુ શોધવાની છે તે બાજુ મળી જાય. એ બાજુ મળી જાય પછી આપણે સાઇન અને કોસ બંને મેળવી લેશું. ત્યાર પછી આપણે એનો સરવાળો અને બાદબાકી બંને જોઈ લેશું. હવે સરળ જ છે. તો પહેલા આપણે જે કરીએ છીએ એ મુજબ દાખલો ગણીએ. તો હવે ઉદાહરણ 3 ની અંદર આકૃતિ પહેલા દોરવાની છે. જો યાદ રાખજો ભૂમિતિના ચેપ્ટરોમાં આકૃતિ દોરવી, કારણ કે આકૃતિના પણ ઘણીવાર માર્ક મળી જાય છે. ભલે દાખલામાં કદાચ તમારી ભૂલ રહી ગઈ હોય, ખોટો પડે તો આકૃતિ દોરેલી હોય તો એના પણ માર્ક આપી દેતા હોય છે. અમુક અડધો કેવી રીતે, તો એ પણ આપણા માટે ફાયદાકારક છે અને આકૃતિ દોરવાથી આપણે દાખલો સારી રીતે સમજાવી શકીએ છીએ. તો હવે આપણને અહીંયા આપેલું જ છે એટલે ધારવાની કોઈ જરૂર નથી.
ત્રિકોણ એબીસી માં આપણે એસીબી આપેલો છે, તો ત્રિકોણ એસીબી માં ખૂણો સી બરાબર 90, કારણ કે કાટખૂણો આપેલો છે એટલે આપણે ખૂણો સી બરાબર 90. બીજું આપ્યું છે આપણને એબી બરાબર 29 એકમ છે, કારણ કે એકમ અહીંયા લખેલો છે. બીજો સેમીમાં કે મીટરમાં કેમ ન આપ્યું હોય તો ખાલી એકમ આપ્યું હોય તો આપણે એકમ લખશું. એવી રીતે આપણને બીસી બરાબર આપેલું છે 21 એકમ, તો અહીંયા આપણે જે રકમ આપેલી છે એ લખી નાખશું. હવે આપણે પાયથાગોરસનો પ્રમેય કરવો પડશે, તો પાયથાગોરસના પ્રમેય મુજબ એટલે કે પાયથાગોરસના પ્રમેય મુજબ પરીક્ષામાં તમે આખું લખજો. એક દાખલો હોય તો અત્યારે શોર્ટકટ લખીએ છીએ, પણ પરીક્ષામાં આખું લખો તો વધારે સારું, કારણ કે અમુક શિક્ષકોને ખબર ન હોય કે આનો મતલબ શું થાય તો એ નકામું ખોટું પડે. અત્યારે ટૂંકું લખીએ છીએ કારણ કે દરેક દાખલામાં આપણે લખવાનું છે. પરીક્ષામાં તો એક જ દાખલો પૂછાયેલો હશે આવો, તો એમાં તમે આખું લખજો કે પાયથાગોરસના પ્રમેય મુજબ. તો હવે મેં તમને કીધું હતું કે શું કરવાનું છે એ જોઈ લઈએ. સૌથી પહેલા એબી 29 અહીંયા આપેલી છે અને અહીંયા બીસી છે 21. મેં તમને એવું કીધું હતું કે જ્યારે કર્ણ શોધવાનો હોય તો કર્ણ આગળ લખવાનો, અને કર્ણ આપેલો હોય તો બાજુઓ આગળ લખવાની. તો અહીંયા કર્ણ આપેલો છે, જુઓ 29, એબી કર્ણ છે, માટે આપણે લખશું આ રીતે કે એસી વર્ગ. આ ખાસ યાદ રાખજો, જે કર્ણ આપેલો હોય તો પાછળ લખવાનો, શોધવાનો હોય તો જ આગળ લખવાનો છે. તો એસી વર્ગ વત્તા બીસી વર્ગ બરાબર કર્ણ છે એબી વર્ગ. તો આ થઈ ગયું આપણું પાયથાગોરસના પ્રમેય મુજબ. હવે એસી વર્ગની કિંમત શોધવાની છે એટલે એમ બીસી વર્ગની કિંમત આપણને આપી છે એટલે બીસીની કિંમત 21 છે, માટે આપણે એનો વર્ગ લખશું બરાબર એબીની કિંમત આપણને આપેલી છે 29, માટે અહીંયા 29 લખશું અને એનો વર્ગ લખશું. હવે માટે એસી વર્ગના એસી વર્ગ, આમાં જો કે બે રીતે આમાં પણ થાય, પણ આપણે ડાયરેક્ટ કરીએ તો પ્લસના પ્લસ 21 નો વર્ગ. હવે આપણે 21 નો વર્ગ ખબર છે 441 થાય, એ આપણે લખી નાખશું બરાબર 29 નો વર્ગ 841 થાય. આ રીતે આપણે લખી નાખશું. મેં શોર્ટકટ તમને વર્ગ કેવી રીતે કરવો એ પણ સમજાવ્યું હતું. ફરીથી એકવાર હું સમજાવી દઉં, કારણ કે 2 અંકનો વર્ગ કેવી રીતે કરી શકાય જુઓ તમે. અહીંયા સૌથી પહેલા 9 નો વર્ગ, પહેલા અંકની વાત કરીએ તો 9 નો વર્ગ, 9 નો વર્ગ 81, 81 નો 1 વધી અહીંયા 8 લખવાની. ત્યાર પછી ત્રણેયનો ગુણાકાર 2 નવા 18, 18 દુને 36, 2 નવા 18, 18 દુને 36, 36 માં આ વધી ઉમેરવાની છે 36 ને 8, તો 36 માં 8 નાખશો એટલે 44 થશે, 44 ના 4 અને વધી 4 પાછી અહીંયા મૂકવાની. હવે આનો વર્ગ કરવાનો, 2 નો વર્ગ કેટલો, તો કે 2 નો વર્ગ 4, 4 માં 4 નાખો એટલે ટોટલ થાય 8. આ રીતે આપણે વર્ગ કરવાનો છે. હજુ કોઈને પ્રોબ્લેમ હોય તો મને પાછું કોમેન્ટમાં જણાવજો, હું ફરીથી સમજાવી આપીશ, કારણ કે આગળ પણ મેં કોઈ એક ચેપ્ટરમાં સમજાવેલું છે. તો આ રીતે તમે વર્ગ કરી શકો છો. હવે આગળ જોઈએ તો આપણે એસી વર્ગની કિંમત શોધવાની છે, માટે એસી વર્ગ એમને લખશું આપણે બરાબર 441, અહીંયા પ્લસ છે, સામે લઈ જાય તો કેવા થાય તો કે માઇનસ, એટલે 841 હતા માઇનસ 441 આવશે. હવે અહીંયા એસી વર્ગ બરાબર 841 માંથી 441 જાય તો 400 વધે, માટે આપણે તો એસી જોઈએ છે એટલે વર્ગમૂળ કાઢવું પડશે. એસી વર્ગનું વર્ગમૂળ 80, તો 400 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 20. અહીંયા આપણે એકમ લખી નાખીએ, 20 એકમ. આ રીતે મળી ગયું. હવે આપણે જે ઉદાહરણની અંદર કરેલું છે એ આ રીતે કરેલું છે, એ પણ હું સમજાવી દઉં. અહીંથી તમારે આ રીતે કરવું હોય તો કે એસી વર્ગ બરાબર 29 નો વર્ગ સામે છે જ, આ બાજુથી આપણે 21 નો વર્ગ સામે લઈ જાય તો -21 નો વર્ગ.
હવે તમે આવું એક અવયવની અંદર શીખાતા x વર્ગ માઇનસ y વર્ગ, આનો મતલબ છે એકવાર વત્તા ને એકવાર ઓછા, યાદ હોય તો એ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ આનો. તો 29 નો પણ વર્ગ છે અને 21 નો વર્ગ છે ને વચ્ચે કેવા છે ઓછા, તો એકવાર વત્તા કરી દો તો 29 વત્તા 21 અને બીજી વાર ઓછા કરી દો 29 ઓછા 21, આ રીતે પણ કરી શકીએ આપણે. તો 29 વત્તા 21 એટલે 50, એને ગુણ્યા 29 માંથી 21 જાય તો 8, હવે 8 50 40 એટલે 400. આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. તમને જે રીત ફાવે એ રીતે તમે આ કરી શકો છો. અત્યારે મેં વર્ગવાળી રીત જ કરેલી છે, કારણ કે જો અહીંયા મોટી રકમ હોય તો સરવાળો બાદબાકીમાં થોડો પ્રોબ્લેમ પડે, એના કરતાં વર્ગ કરવો આપણા માટે સહેલો છે. છતાં પણ કારણ કે ઘણા વર્ગ તો આપણે એવા હોય કે મોઢે આવડતા હોય, તો એટલે આ રીત કરીએ તો વધારે અનુકૂળ છે, પણ તમને આ રીત ફાવતી હોય તો તમે આ પણ કરી શકો છો. તો આપણે 80 ની કિંમત એટલે કે 3 બાજુની કિંમત અહીંયા મળી ગઈ. હવે આપણે સાઇન થીટા અને કોસ થીટાની કિંમત શોધવાની છે. એની પહેલા આપણે અહીંયા b બરાબર થીટા લખી નાખશું, કારણ કે એને આપણને આપેલું જ છે એટલે ડાયરેક્ટ તમે લખી શકશો કે b બરાબર થીટા. તો હવે આપણે સાઇન થીટા અને કોસ થીટાની કિંમત મેળવવાની છે. b છે એ થીટા છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે, એને આપેલું જ છે એટલે બીજું કંઈ લખવાની જરૂર નથી. તો સૌથી પહેલા આપણે સાઇન થીટા લખશું. સાઇન થીટા બરાબર, હવે સાઇન એટલે સાપ, કોનું કરવાનું છે તો કે થીટાનું. તો થીટાની સામેની બાજુ કઈ થાય તો કે થીટાની સામેની બાજુ છે 80, માટે આપણે અંશમાં લખશું 80 છેદમાં કર્ણ. કર્ણ કોણ છે તો કર્ણ છે AB, તો છેદમાં આપણે લખશું AB. હવે એની કિંમત આપણી પાસે છે એ મૂકી દો. 80 ની કિંમત તમે ઉપર જોઈ શકો છો 20 છે અને AB ની કિંમત આપણે આપેલી છે 29, માટે આપણે સાઇન થીટાની કિંમત મળી ગઈ. હવે આપણે શોધવાની છે કોસ થીટાની કિંમત. તો કોસ થીટા બરાબર, હવે કોસ થીટા એટલે આપણે ખબર છે થીટાની પાસેની બાજુના છેદમાં કર્ણ, પાક, એટલે જ મેં તમને સૂત્ર પાકા કરવાનું કીધું હતું. કોસ એટલે પાક, કોનું પાક તો કે થીટાનું. તો થીટાની પાસેની બાજુ કોણ તો કે BC, થીટાની પાસેની બાજુ BC અને કર્ણ તો એનો પણ AB જ છે. હવે BC ની કિંમત આપણે કેટલી આપેલી છે તો BC ની કિંમત તમે જોઈ શકો છો 21 આપેલી છે. તો આ 21 એના છેદમાં AB ની કિંમત આપણી પાસે કેટલી છે તો કે 29. તો અહીંયા આપણે એ પણ લખી નાખ્યું. હવે આપણને સાઇન થીટા અને કોસ થીટાની કિંમત મળી ગઈ છે. તો આપણે બે વસ્તુ શોધવાની હતી, એમાંથી પહેલી વસ્તુ છે કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા તો બરાબર કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટાનો મતલબ છે કે બંનેની કિંમતોનો સરવાળો પણ વર્ગ કરીને, માટે કોસ થીટાની કિંમત આપણને મળી હતી 21/29 એનો વર્ગ, વત્તા સાઇન થીટાની કિંમત આપણને મળી હતી 20/29, એટલે અહીંયા આપણે લખશું 20/29 એનો પણ વર્ગ. હવે બંનેના વર્ગ અહીંયા કરવા જ પડશે. આગળ આપણે વર્ગ કરેલા જ હતા, કદાચ આપણે ટૂંકી રીત મેં કીધું હતું ને બે રીત, એકવાર વત્તા ને એકવાર ઓછા કરીને કરી શકો, પણ અહીંયા તો વર્ગ કરવો જ પડશે. તો આપણે આગળ કર્યો હોય તો બીજી વાર કરવાની જરૂર ન પડે. 21 નો વર્ગ 441, એના છેદમાં 29 નો વર્ગ છે 841 પ્લસ 20 નો વર્ગ 400 અને 29 નો તો 841 છે જ. હવે બંનેના છેદ સરખા છે એટલે છેદમાં આપણે 841 એક જ વાર લખવાના, બંનેના છેદ સરખા છે. ઉપર વધ્યું 441 વત્તા 400, 441 વત્તા 400, છેદ બંનેના સરખા છે. તો હવે સરવાળો કરીએ તો 441 વત્તા 400 એટલે 841 જ થાય. 441
વત્તા 400 એટલે 841 ને છેદમાં પણ 841. તો 841 ના છેદમાં 841 એટલે ઉડી ગયા, તો કંઈ ન વધે તો કેટલા વધે? ભાગાકારમાં 1. માટે આનો જવાબ આવશે 1. બરાબર યાદ રાખજો, આનો જવાબ 1 આવશે. હવે બીજી આપણે ગણતરી કરવાની છે, એ કરી લઈએ. તો બીજાની અંદર આપણે બાદબાકી કરવાની છે, cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો ફરીથી આપણે એની કિંમતો જ લખવાની છે. અહીંયા cos સ્ક્વેર થીટાની કિંમત જે આગળ લખી હતી એ જ 21 ના છેદમાં 20, વચ્ચે માઇનસ ના માઇનસ, સાઇન સ્ક્વેર થીટા એટલે કે જે કિંમત આવે એનો સ્ક્વેર. આપણે આગળ વાત થઈ હતી સ્ક્વેર છે એટલે કિંમતનો સ્ક્વેર કરવો. તો સાઇન થીટાની કિંમત 20 ના છેદમાં 29 છે. અહીંયા પણ 29 જ છે. તો 20 ના છેદમાં 29. હવે આપણે પાછો વર્ગ કરી દઈએ. 21 નો વર્ગ 441, 29 નો વર્ગ 841, માઇનસ 20 નો વર્ગ 400, 29 નો 841, છેદ સરખા જ છે એટલે 441 માઇનસ 400 સીધા કરી નાખશું આપણે. એના છેદમાં 841, બંનેના છેદ સરખા છે એટલે એક જ વાર લખવાનું. હવે 441 માંથી 400 જાય તો ખાલી 41 વધે અને છેદમાં 841, તો આપણને જવાબ મળી ગયો. આ રીતે દાખલો ગણવાનો છે. તમને દાખલા થોડા મોટા લાગશે પણ સરળ છે. આપણે અહીંયા બે બાજુ આપી હતી, પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રીજી બાજુ શોધી લીધી. પછી આપણે બે વસ્તુની જરૂર હતી, સાઇન થીટા અને કોસ થીટા, એ આપણે સૂત્ર મુજબ શોધી લીધું. ત્યાર પછી એકવાર એનો સરવાળો કરવાનો હતો ને એકવાર એની બાદબાકી અને એનું સાદું રૂપ દેવાનું હતું. તો આ રીતે તમે સ્ટેપ ગોખી લો કે ભાઈ આવો દાખલો આવે તો શું કરીશ. તો પાયથાગોરસના પ્રમેયથી ત્રીજી બાજુ શોધશું, ત્યાર પછી સાઇન અને કોસની કિંમત શોધી લેવાની, સરવાળો કરવાનો અને બાદબાકી કરવાની. તો હવે આપણે ઉદાહરણ 4 જોઈએ. હવે આપણે ઉદાહરણ 4 જોવાનું છે. ઉદાહરણ 4 માં છે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. જો tan A બરાબર 1 હોય તો ચકાસો એટલે કે સાબિત કરો કે 2 sin A cos A બરાબર 1. અહીંયા 2 એને ગુણ્યા sin A એને ગુણ્યા cos A એટલે કે ત્રણેયનો અહીંયા ગુણાકાર છે એ બરાબર યાદ રાખજો. એ ત્રણેયનો ગુણાકાર 1 આવે છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા એક વાત આપણે યાદ રાખી લીધી કે B કાટખૂણો છે અને A છે એ લઘુકોણ હશે, કારણ કે તો જ એ ગુણોત્તર સાથે આપે. એટલે tan A, જેને tan એટલે ત્રિકોણમિતીય ગુણોત્તર, એની સાથે એ આપેલો છે, એનો મતલબ કે એને આપણે લઘુકોણ રાખવાનો હોય, કારણ કે B કાટખૂણો છે એટલે. તો હવે આપણે ઉદાહરણ કેવી રીતે ગણીએ છીએ એ જોઈ લઈએ. સાવ સરળ રીત છે આની. હવે આપણે ત્રિકોણ તો દોરવાનો જ છે, પણ મેં બે ત્રિકોણ એટલા માટે દોર્યા છે કે આપણે એક સમજવા માટે. B કાટખૂણો છે એટલે B તો આપણે અહીંયા જ લખશું. હવે A અને C ક્યાં લખવા? એ અહીંયા પણ લખી શકાય છે અને અહીંયા પણ લખી શકાય, પણ આપણે માનો કે આમ લખીએ તો આપણે tan A એટલે જે ગુણોત્તર છે એ બધા એને ધ્યાનમાં રાખીને લખવાના છે. તો એની સામેની બાજુ આ થાય, એની પાસેની બાજુ આ થાય અને કર્ણ તો છે જ, પણ તમે અહીંયા પણ એ લખી શકો છો. એ અહીંયાની જગ્યાએ તમે નીચે અહીંયા એ લખો અને અહીંયા C લખો. તો હવે આ એની સામેની બાજુ થઈ ગઈ અને આ એની પાસેની બાજુ થઈ ગઈ. કહેવાનો મતલબ કે તમે એ ગમે તે જગ્યાએ લખી શકો છો, તમને અનુકૂળતા હોય એ મુજબ તમે લખી શકો. નીચે લખવો હોય તો પણ લખી શકાય, જેથી યાદ રાખવું આપણા માટે સરળ બની જાય. પણ જેમ આપણે ઉદાહરણમાં આપેલું છે ચોપડીની અંદર એ રીતે લખવું હોય તો આપણે એ ઉપર લખશું, પછી B કાટખૂણો છે એટલે અહીંયા લખશું અને C અહીંયા લખશું. આ કાટખૂણો છે અને આપણે ધ્યાનમાં રાખવાનું છે એને. હવે આગળ વાત કરીએ તો આપણે અહીંયા ધારવાની કોઈ જરૂર નથી, કારણ કે કાટખૂણો આપેલો જ છે. એટલે આપણે લખશું કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. આ આપ્યું છે. બીજું આપણને આપ્યું છે
tan a બરાબર 1, તો અહીંયા આપણે લખશું tan a એના બરાબર 1. હવે tan a છે એનો મતલબ કે એની આપણે બધી વસ્તુ જોવાની છે. તો tan એટલે સાપા, સૂત્ર યાદ રાખજો. કોની સાપા? તો કે એની. તો એની સામેની બાજુ કઈ દેખાય છે તમને? તો કે એની સામેની બાજુ આપણને દેખાય છે BC. માટે આપણે અહીં લખશું BC એના છેદમાં પા, સાપા. પા એટલે પાસેની બાજુ. તો એની પાસેની બાજુ કઈ છે? તો કે એની પાસેની બાજુ AB છે. તો આપણે AB લખશું. એની પાસેની બાજુ AB બરાબર 1/1. હવે તમને એક વસ્તુ આ પણ ધ્યાનમાં રાખવાની છે અથવા ખબર હોવી જોઈએ કે જ્યારે કોઈ પણ ગુણોત્તરની કિંમત 1 આવે ત્યારે એ બંને સમાન હોય. કારણ કે આપણે અહીં લખીએ કે BC ના BC, AB અહીંયા ભાગે છે, સામે જાય તો ગુણે, તો AB એકા AB, એટલે કે BC અને AB બંને બાજુ કેવી થઈ ગઈ? BC અને AB બંને બાજુ સરખી થઈ ગઈ, કારણ કે ગુણોત્તર 1 છે. ખાસ યાદ રાખજો, જે ગુણોત્તરની કિંમત 1 હોય તો એનો અંશ અને છેદ બંને સમાન હોય. તો આપણને BC બરાબર AB મળી ગયું. હવે આપણે ધારો કે BC બરાબર AB, જે આપણે ધારીએ છીએ દર વખતે એ જ ધારવાનું છે, બરાબર K. એટલે કે AB અને BC બંનેની કિંમત અહીંયા K છે. હવે પાયથાગોરસનો પ્રમેય તો કરવો જ પડશે, કારણ કે અહીંયા પણ આપણે સાઇન અને કોસ શોધવાનું છે ને. સાઇન એટલે શાક, તો કર્ણ જોઈ, અને કોસ એટલે પાક, તો એમાં પણ કર્ણ જોઈ. કેમ કે આપણી પાસે અત્યારે એક પણ બાજુ નથી. આમ જોઈએ તો આ કિંમત છે એટલે કેના રૂપમાં કિંમત છે, એટલે આપણે કર્ણ પણ શોધવો પડશે. માટે AC શોધવાનો છે. હવે આપણે વાત શું થઈ હતી? કર્ણ શોધવાનો હોય તો કર્ણને કરતા બનાવવાનો છે. માટે અહીંયા આપણે લખશું પાયથાગોરસના પ્રમેય મુજબ. પણ મેં તમને પહેલા પણ કીધું હતું કે આપણે અત્યારે ટૂંકમાં લખીએ છીએ, તમારે પરીક્ષામાં પૂરેપૂરું લખવાનું છે. પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ કોણ? તો કે AC. માટે AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુ વધી AB અને BC, માટે AB વર્ગ વત્તા BC વર્ગ. ખાસ યાદ રાખજો, કર્ણ શોધવાનો છે એટલે એને કરતા બનાવેલો છે. જો આપેલો હોય તો એને બરાબરની જમણી બાજુએ લખવાનો છે. હવે અહીંયા બંનેની કિંમત K જ છે, તો આપણે AB અને BC બંનેની જગ્યાએ K મૂકી દઈએ. બરાબર, AB ની કિંમત પણ K છે અને AB નો વર્ગ છે, માટે K નો વર્ગ વત્તા BC ની કિંમત પણ K છે અને એનો પણ વર્ગ છે, એટલે K વર્ગ. હવે એક K વર્ગ વત્તા બીજો K વર્ગ એટલે ટોટલ કેટલા થાય? તો કે 2K વર્ગ. 2K વર્ગ. હવે આ કોની કિંમત આવી? તો કે આ તો AC વર્ગની કિંમત છે. આપણે કોની જોઈએ છીએ? તો કે AC ની. માટે AC વર્ગનું વર્ગમૂળ થાય AC, 2 નું વર્ગમૂળ થાય √2, K વર્ગનું વર્ગમૂળ થાય K, 2 નું √2, K વર્ગનું K. તો અહીંયા આપણે ત્રીજી બાજુ મળી ગઈ. હવે જો આપણે ત્રીજી બાજુ મળી ગઈ હોય તો આપણે બે ગુણોત્તર શોધવાના છે અહીંયા, સાઇન અને કોસ. તો એ મેળવી લઈએ, પછી આપણે એનો ગુણોત્તર છે એ ગુણાકાર કેટલો છે એ સાબિત કરી દેશું. તો અહીંયા આપણે આકૃતિ ફરીથી દોરેલી છે એટલે તમને ખબર પડે કે આપણે કેવી રીતે એની કિંમત શોધીએ છીએ. આપણે કોને ધ્યાનમાં રાખવાનું છે? તો કે એને. તો એને ધ્યાનમાં રાખવાનું છે. માટે હવે પહેલા આપણે શોધવાનું છે સાઇન A. સાઇન A બરાબર શાક, એનું શાક કરવાનું છે આપણે. એટલે કે એની સામેની બાજુ કઈ આવે? તો કે BC. એના છેદમાં કર્ણ. કર્ણ કોણ છે? તો કે AC. તો BC ના છેદમાં AC. BC ની કિંમત આપણે K, આપણે જો આગળ AB અને BC બરાબર K ધાર્યું હતું અને પાયથાગોરસના પ્રમેયથી આપણે AC √2K મળ્યું હતું. તો BC એટલે આપણે અહીંયા લખશું K, એના છેદમાં AC એટલે √2K. હવે K ને આપણે ઉડાડી દેવાનો છે. હવે તમને એક વસ્તુ ખબર છે કે અંશમાં કંઈ ન હોય તો એક તો વધે જ, અને છેદમાં કોણ વધ્યું? √2. માટે આપણે સાઇન A ની કિંમત મળી ગઈ. એવી જ રીતે આપણે કોસ A ની કિંમત લઈ લઈએ. તો કોસ A ની કિંમત પણ
એકદમ સરળ જ છે. કોસ એટલે પાક, એની પાસેની બાજુ કોણ થાય તો કે AB, એટલે આપણે અંશમાં લખશું AB અને કર્ણ તો AC જ છે એટલે છેદની અંદર આપણે લખશું AC. AB ની કિંમત આપણી પાસે k જ છે અને AC ની √2 કે ઉપર જે વસ્તુ કરી એ જ વસ્તુ અહીંયા કરવાની છે કારણ કે બંને સમાન જ છે. એટલે તો k ઉડી ગયો, ઉપર કંઈ ન વધ્યું એટલે 1, નીચે વધ્યું √2. તો અહીંયા બંનેની કિંમત આપણે સમાન મળી ગઈ. હવે આપણે સાબિત કરવાનું છે એ જોઈ લઈએ. તો આપણે સાબિત કરવાનું છે 2 sin A cos A, એનો મતલબ 2 ગુણ્યા sin A એને ગુણ્યા cos A. તો આપણે એની કિંમત મૂકી દઈએ 2 એને ગુણ્યા sin A ની કિંમત આપણને મળી 1/√2 એને ગુણ્યા cos A ની કિંમત પણ આપણને મળી 1/√2. હવે તમને એક વસ્તુ આગળના વિડીયોમાં પણ શીખવાડી હતી કે અડધો ગુણ્યા અડધો એટલે આખો. મેં ત્યારે પણ કીધું હતું કે આવું કોઈને કહેવાનું નથી, આ સમજવા માટે છે. એટલે કે √2 ગુણ્યા √2 એટલે 2 થઈ જાય. તો અડધો ગુણ્યા અડધો બરાબર આખો, એટલે ઉપર 1 એકુ 1, ઉપર 1 એકુ 1 રહેશે, નીચે √2 ગુણ્યા √2 એટલે 2. તો હવે 1 2 અંશમાં છે, 1 2 છેદમાં છે, એ ઉડી જાય. તો 2 2 ઉડી ગયા તો વધ્યું શું તો કે ખાલી 1 વધ્યો છે, માટે જવાબ આવશે 1. તો આપણે 1 સાબિત કરવાનું હતું કે 2 sin A into cos A બરાબર 1. તો એ સાબિત થઈ ગયું. આ ઉદાહરણ 4 પૂરું થઈ ગયું. હવે આપણે ઉદાહરણ 5 જોઈએ, પણ એની પહેલા આખો દાખલો એકવાર જોઈ લઈએ. તો આ આપણો આખો દાખલો છે. આમાં તમે જોઈ શકો છો સૌથી પહેલા tan A ની કિંમત આપી હતી. tan A, tan એટલે સાપા, કોની સાપા લેવાની હતી એની, એટલે આપણે સામેની બાજુ BC, પાસેની બાજુ AB લીધી. ગુણોત્તર 1 છે એટલે બંનેની કિંમત સરખી આવી માટે k ધાર્યો. પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે કર્ણની કિંમત શોધી લીધી. કર્ણ ઉપરથી આપણે sin A અને cos A ની કિંમત શોધી લીધી. બંને મળી જાય પછી એના ગુણાકારમાં કિંમત મૂકવાની હતી અને √2 ગુણ્યા √2 એટલે 2 થાય અને 2 2 ઉડી ગયા એટલે 1 વધે. આ રીતે આપણે દાખલો કે ઉદાહરણ કરવાનું છે. હવે આપણે 5મું ઉદાહરણ જોઈએ. તો 5મા ઉદાહરણમાં ત્રિકોણ OPQ માં P કાટખૂણો આપણને આપેલો જ છે. કાટખૂણા માટે જો તમે આવી નિશાની કરી શકો છો જેથી ખબર પડે, આમ તો આપણને ખબર જ હોય છતાં પણ નિયમ એવો છે. તો ત્રિકોણ OPQ માં P કાટખૂણો છે. OP આપણને 7 આપ્યું છે. OQ માઇનસ PQ બરાબર 1 સેમી આપ્યું છે. તો sin Q અને cos Q નું મૂલ્ય શોધો. હવે આ બધા દાખલાઓ એક સરખા જ છે, ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું છે કે sin cos કે ગમે તે શોધવાનું હોય તમારી પાસે 3 બાજુ હોવી જોઈએ. અહીંયા એક બાજુ છે પણ 2 બાજુઓ નથી, એની અહીંયા આપણને બાદબાકી આપેલી છે. તો ત્રીજી બાજુ અથવા તો બાકીની 2 બાજુઓ કેવી રીતે શોધવી એ આપણે જોઈ લઈએ અને એ 2 બાજુ મળી જશે એટલે sin Q અને cos Q મેળવવા આપણા માટે સરળ છે. તો આપણે દાખલો ગણી લઈએ. હવે આપણે પેલા આકૃતિ OPQ જો યાદ રાખજો, આપણી ચોપડીમાં જે ઉદાહરણ છે એમાં Q અહીંયા આપેલું છે પણ મેં નીચે લખેલું છે એટલે OPQ ત્રિકોણ બની ગયો. ગમે ત્યાં લખી શકીએ, એક અહીંયા Q તમે લખી શકો નહીં કારણ કે લઘુકોણ છે. તો આપણે અહીંયા Q લખેલું છે એટલે Q ને ધ્યાનમાં રાખીને જ આપણે શોધવાનું છે, sin Q અને cos Q. અહીંયા પણ P કાટખૂણો છે એવું આપણને આપેલું છે એટલે ધારવાની કોઈ જરૂર નથી, સીધું આપણે લખશું ત્રિકોણ OPQ માં ખૂણો P બરાબર 90, અથવા તમે ગુજરાતીમાં આમ પણ લખી શકો કે ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે, અથવા આમ લખી નાખો તો પણ ચાલશે. હવે એ લખાઈ જાય પછી આપણને આપ્યું છે OP બરાબર 7 સેમી, એકમ અહીંયા સેમીમાં છે જ તો આપણે સેમી લખશું. પછી આપણને આપ્યું છે OQ માઇનસ PQ બરાબર 1. આ સેમીમાં જ છે પણ અત્યારે આપણે 1 લખવું નથી. હવે આપણે આમાંથી કોઈ પણ એક બાજુને કરતા બનાવવાનો હોય
એટલે કે એની કિંમત શોધવાની છે. તો આપણે OQ ને કરતા બનાવી દઈએ તો OQ બરાબર માઇનસ PQ સામે જાય એટલે કેવા થાય તો કે પ્લસ. સામે કોણ હતું તો કે 1 હતું. PQ આ બાજુથી આવ્યા તો કેવા થઈ જાય તો કે પ્લસ. એટલે 1 વત્તા PQ. આ OQ ની કિંમત મળી ગઈ. હવે તમારી પાસે બે કિંમત છે, એક OP ની છે અને એક OQ ની છે. તો ત્રીજી બાજુની કિંમત મળી જાય. આ પણ એની કિંમત જ ગણાશે, યાદ રાખજો અત્યારે. તો હવે આપણે ત્રીજી બાજુની કિંમત શોધવા માટે પાયથાગોરસનો જે પ્રમેય કરીએ છીએ એ જ કરીએ, પાગો પ્રમુ, એટલે કે પાયથાગોરસના પ્રમેય મુજબ. આપણે પહેલા પણ વાત થઈ હતી કે કર્ણ શોધવાનો છે કે આપેલો છે એ મુજબ કરવાનું હોય, પણ અહીંયા તો આપણી પાસે OQ ની કિંમત આ સ્વરૂપમાં છે, બાકી નથી. એટલે ગમે તે કરો તો પણ ચાલશે. એટલે આપણે પેલા બાજુનો વર્ગ કરીએ. તો સૌથી પહેલા આપણે લખશું OP નો વર્ગ. પહેલી બાજુ OP પ્લસ બીજી બાજુ PQ. બાજુ કોને કહેવાય આપણે ખબર છે, કર્ણ સિવાયની બંને બાજુ જ હોય. અને OQ નો વર્ગ. હવે જેની કિંમત આપણી પાસે છે એની કિંમત આપણે મૂકવાની છે. OP ની કિંમત 7 છે એટલે 7 નો વર્ગ લખશું, પ્લસ PQ ની કિંમત આપણે અહીંયા આપેલી નથી એટલે PQ એમનેમ લખશું, એમાં કંઈ આપણે કિંમત નથી, બરાબર. OQ ની કિંમત આપણી પાસે છે 1 વત્તા PQ એટલે એ લખશું, 1 વત્તા PQ, બરાબર. યાદ રાખજો અહીંયા આપણે અવયવનો પણ ઉપયોગ કરવાનો છે, તો એ આપણે જોઈ લઈએ. હવે તમને એક વસ્તુ ખબર હતી, x વત્તા y એનો વર્ગ કેમ થાય? તો આપણે ખબર છે પહેલા પદનો વર્ગ, નિશાની વચ્ચેની એટલે વત્તા, 2 ગુણ્યા પહેલું એટલે x અને બીજું એટલે y, વત્તા બીજા પદનો વર્ગ. તો આ જ રીતે આપણે આનો વર્ગ કરવાનો છે. તો પહેલા આપણે 7 નો વર્ગ 49 વત્તા PQ વર્ગ એમનેમ, બરાબર. પહેલા પદનો વર્ગ અહીંયા જેમ કર્યું, અહીંયા x ની જગ્યાએ 1 છે અને y ની જગ્યાએ PQ છે, એટલું યાદ રાખજો. તો જ્યાં જ્યાં x છે ત્યાં 1 મૂકવાનો રહીએ અને જ્યાં જ્યાં y છે ત્યાં PQ મૂકવાનો રહીએ. તો આપણે કેવી રીતે મૂકીએ છીએ એ આપણે જોઈ લઈએ. તો પહેલા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ 1, નિશાની વચ્ચેની એટલે વત્તા. હવે 2 ગુણ્યા પહેલું, પહેલું એટલે 1 અને બીજું એટલે PQ. તો આનો ગુણાકાર થાય 2 એકુ 2, એને ગુણ્યા PQ એટલે 2 PQ, 2 ગુણ્યા પહેલું બીજું, આ રીતે, વત્તા બીજા પદનો વર્ગ એટલે PQ નો વર્ગ. તો આ રીતે આપણે વર્ગ કરવાનો છે. પહેલા પદનો વર્ગ, નિશાની વચ્ચેની, 2 ગુણ્યા પહેલું બીજું, વત્તા બીજા પદનો વર્ગ. હવે તમે બંને બાજુ જે સરખું હોય ને એ ઉડાડી શકો. અહીંયા પણ PQ વર્ગ છે ને અહીંયા પણ PQ વર્ગ છે, એટલે બંને બાજુએ PQ વર્ગ છે તો એ ઉડી જાય. ખાસ યાદ રાખજો સરખું હોય. અહીંયા PQ છે એ ન ઉડે, કારણ કે વર્ગ છે બંને બાજુએ, એ ઉડી જશે. હવે વધ્યું કેટલું એ જુઓ. તો આ બાજુ 49 અને આ બાજુ 1 વત્તા 2 PQ વધેલા છે. તો એક કામ કરો કે આપણે 49 ના 49, પેલી બાજુ આંકડો કોણ છે 1, આ તો ભેગું છે, તો 1 ને આ બાજુ લઈ આવો એટલે -1 બરાબર 2 PQ વધે. હવે 49 માંથી 1 જાય તો 48, અહીંયા 2 ગુણે, સામે લઈ આવીએ તો શું કરે, ભાગે, માટે 48 ભાગ્યા 2, બરાબર. યાદ રાખજો 49 - 1 એટલે 48, એને ભાગ્યા 2 બરાબર PQ. માટે PQ ની કિંમત કેટલી મળી આપણને? તો 48 ભાગ્યા 2, 48 ના અડધા કેટલા થાય તો કે 24. તો PQ ની કિંમત આપણને મળી ગઈ. પણ હજુ આપણી પાસે કિંમત 3 નથી, 2 જ છે. કેવી રીતે? તમે જોઈ શકો છો કે એક આપણે OP ની કિંમત છે, એક આપણે PQ ની કિંમત છે. હજુ આપણી પાસે OQ ની કિંમત નથી. OQ ની કિંમત આવા સ્વરૂપમાં છે. તો આપણે જો અહીંયા PQ ની કિંમત મૂકી દઈએ, એ મળી ગઈ ને અહીંયા. તો PQ ની કિંમત ત્યાં મૂકી દઈએ તો આપણને OQ ની કિંમત મળી જાય. ખાસ યાદ રાખજો, એ મળી જશે. PQ ની કિંમત આપેલી છે એટલા માટે. તો આપણે OQ બરાબર 1 વત્તા PQ હતા. તો 1 ના 1, PQ ની કિંમત આપણને કેટલી મળી તો કે 24. તો 24 વત્તા 1 એટલે કેટલા થાય તો કે 25.
તો ઓક્યુની કિંમત પણ આપણને મળી ગઈ. હવે આપણી પાસે ત્રણેય બાજુઓની કિંમત છે. હવે આપણે આકૃતિમાં જોઈને સાઇન ક્યુ અને કોસ ક્યુ મેળવી લઈએ. તો આકૃતિમાં તમે જોઈ શકો છો ઓપી બરાબર આપણને 7 આપ્યું હતું, પીક્યુ બરાબર આપણને 24 મળ્યું અને ઓક્યુ બરાબર તમે અહીંયા જોઈ શકશો 25. આ કિંમત આપણે આકૃતિમાં લખી નાખવી એટલે આપણને ખબર પડે. એવું લાગે તમે પેન્સિલથી પણ લખી શકો, કારણ કે આકૃતિ પેન્સિલથી જ દોરવાની હોય, માટે તમે પેન્સિલથી પણ એમાં લખી શકો છો, પેનથી પણ પેન્સિલથી લખો તો વાંધો નહીં આવે. કદાચ ભૂલ પડે લખવામાં તો આપણે છેકી પણ શકીએ. તો હવે એટલું થઈ જાય પછી આપણે શોધવાનું છે સાઇન ક્યુ. તો અહીંયા આપણે લખશું સાઇન ક્યુ. સાક કોનું? ક્યુનું. તો ક્યુની સામેની બાજુ કોણ થાય? તો કે ક્યુની સામેની બાજુ ઓપી થાય. તો આપણે અહીંયા લખશું ઓપી બરાબર યાદ રાખજો, છેદમાં કર્ણ એટલે ઓક્યુ. ઓપીની કિંમત આપણે કેટલી છે? તો કે 7 અને ઓક્યુની કિંમત આપણી પાસે છે 25. આપણે આગળના ભાગમાં પણ વાત કરી હતી કે સાઇન અને કોસ જે હોય એમાં હંમેશા છેદ મોટો હોય, કારણ કે કર્ણ હંમેશા મોટી બાજુ હોય એટલે છેદ મોટો આવે. તો સાઇન ક્યુની કિંમત આપણને મળી છે 7/25. એવી જ રીતે આપણે કોસ ક્યુની કિંમત શોધી લઈએ. કોસ ક્યુ બરાબર પાક, પાસેની બાજુ એના છેદમાં કર્ણ. તો ક્યુની પાસેની બાજુ તમે જોઈ શકો છો કોણ છે? તો કે પીક્યુ. તો અહીંયા આપણે લખશું પાસેની બાજુ પીક્યુ છેદમાં કર્ણ ઓક્યુ. કર્ણ તો બંનેમાં સરખો જ આવે. પીક્યુની કિંમત આપણી પાસે છે 24 અને ઓક્યુની કિંમત આપણી પાસે છે 25. તો આપણે સાઇન ક્યુ અને કોસ ક્યુની કિંમત અહીંયા મળી ગઈ. હવે આખો દાખલો આપણે જોઈ લઈએ. તો આપણને પેલા P90 નો આપ્યો તો ઓપીની કિંમત આપણને આપી હતી અને ઓક્યુ માઇનસ પીક્યુ બરાબર 1 આપ્યું હતું. એમાં આપણે ઓક્યુ ને કરતા બનાવ્યો, પીક્યુ માઇનસ હતો, આ બાજુ લીધો એટલે પ્લસ. પાયથાગોરસનો પ્રમેય એમાં ઓપીની કિંમત 7 હતી, પીક્યુની કિંમત આપણી પાસે હતી જ નહીં, ઓક્યુની આવા સ્વરૂપમાં હતી 1 વત્તા પીક્યુ, એટલે એનો પણ આપણે શું કર્યો? તો કે વર્ગ કર્યો. હવે 7 નો વર્ગ 49, પીક્યુ વર્ગ એમને પેલા પદનો વર્ગ 1 નો વર્ગ 1, 2 ગુણ્યા પેલું બીજું એટલે 1 ગુણ્યા પીક્યુ એટલે 2 એકુ 2 એને ગુણ્યા પીક્યુ અને પીક્યુ નો વર્ગ, કારણ કે બીજા પદનો આપણે વર્ગ કરવાનો હોય એટલે પીક્યુ નો વર્ગ. બંને બાજુ પીક્યુ વર્ગ છે એ ઉડી જાય. અહીંયા 49 વધ્યા, અહીંયા 1 વત્તા 2 પીક્યુ, 1 પ્લસ છે અને આ બાજુ લઈ આવીએ તો માઇનસ અને બરાબર 2 પીક્યુ વધ્યા. 49 માંથી 1 જાય તો 48, 2 ગુણે સામે જાય તો ભાગે એટલે 48 ભાગ્યા 2 એટલે 24. આમ પીક્યુની કિંમત આપણને મળી ગઈ. હવે ઓક્યુની કિંમત જોતી હતી તો ઓક્યુ એટલે શું? તો કે 1 વત્તા પીક્યુ, માટે 1 વત્તા પીક્યુની કિંમત 24, 24 વત્તા 1 એટલે 25. આમ ઓક્યુ પણ મળી ગયા. હવે સાઇન ક્યુ સામેની બાજુના છેદમાં કર્ણ, સામેની બાજુ એટલે ઓપી, કોની સામેની બાજુ? ક્યુની, અને કર્ણ ઓક્યુ એટલે 7/25 આવ્યા. કોસ ક્યુ એટલે કે પાક, ક્યુની પાસેની બાજુ પીક્યુ અને ક્યુનો કર્ણ ઓક્યુ. પીક્યુની કિંમત 24, ઓક્યુની કિંમત 25 એટલે આપણને એ કિંમત પણ મળી ગઈ. તો આ ઉદાહરણ પણ પૂરું થઈ ગયું આપણું. હવે આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય 8.1. એમાં આપણે લગભગ એમ માનો ને 11 દાખલાઓ છે, પણ સરળ છે. જે ઉદાહરણ આપણે શીખ્યા એ જ રીતે છે. તમે પહેલો દાખલો છે એમાં જોઈ શકો છો કે AB અને BC બે બાજુ આપી છે. જો ત્રીજી બાજુ તમે શોધી લ્યો પાયથાગોરસના પ્રમેયની રીતે, તો તમે સાઇન એ અને કોસ એ એટલે કે એને ધ્યાનમાં રાખીને સાઇન કોસ શોધવાના છે અને બીજું છે સી ને ધ્યાનમાં રાખીને. જો તમને આવડે જાતે તો તમે કરજો, નહીતર તો હું આગળના ભાગમાં એ સમજાવવાનો જ છું, એટલે આવડે તો કરજો, નહીતર ચાલશે. એવી રીતે આ જે દાખલો છે એ તો હું તમને કરાવીશ જ. આકૃતિ આપેલી પણ છે. અહીંયા સાઇન એ બરાબર આટલું આપ્યું છે તો કોસ એ અને ટેન એ ની ગણતરી કરો. એ આપણું પહેલા ઉદાહરણ જેવું છે. જેટલા તમને આવડે તો કરજો, નહીતર આગળના ભાગમાં હું તમને આ સ્વાધ્યાય કરાવી દઈશ.
તો અહીં આપણે આ ભાગ છે એ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળના ભાગમાં સ્વાધ્યાય 8.1 ગણશું. તમે પણ તમારી રીતે પ્રેક્ટિસ કરજો, પણ મેં પહેલા પણ તમને કીધું હતું કે જો તમારે આ સ્વાધ્યાય શીખવું હોય તો તમને સૂત્રો જે આગળના ભાગમાં શીખવાડ્યા એ આવડવા જોઈએ અને સૂત્રો પાકા કરી લેજો. સાવ સરળ ચેપ્ટર જ છે, એટલું કોઈ અઘરું નહીં આવે અને હું સહેલી રીતે યાદ રાખવા માટે આપણે જે રીત કહીએ છીએ એ ધ્યાનમાં રાખશો તો તમને સાવ આ પણ આવડી જ જશે સરળતાથી. હવે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો. અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પણ પૂછી શકો છો અથવા તો મેસેજ પણ મને કરી શકો છો. ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટમાં પ્રશ્નો પૂછે છે, હું એનો જવાબ પણ આપું જ છું. તો તમે પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછજો. હું જે તમે પ્રશ્ન પૂછશો એનો જવાબ આગળના વિડીયોમાં આપી જ દઈશ. તો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. હવે આપણે મળશું આગળના ભાગમાં.